નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત માટે માર્ચ મહિનાની કૃષિ પ્રગતિ ખેતી માર્ગદર્શિકામાં આપનું સ્વાગત છે માર્ચ મહિનો ખેતી માટે ખૂબ જ મહત્વનો સમય છે આ સમયમાં રવિ પાકોની કાપણી અને ઉનાળુ પાકોની તૈયારી બંને જરૂરી બને છે ઉનાળુ પાક અને બાગાયતી પાક માટે યોગ્ય આયોજન કરીને તમે વધુ ઉપજ મેળવી શકો છો ચાલો જાણીએ મુખ્ય પાકો અને તેમની યોગ્ય વ્યવસ્થાપન રીતો ઉનાળામાં મગફળી તલ અને બાજરી મુખ્ય રોકડિયા પાક છે મગફળીમાં ફૂલ આવવા અને ડોડા વિકાસ સમયે યોગ્ય પાણી આપવું જરૂરી છે તલમાં વાવણી બાદ સમયસર સિંચાઈ અને રોગગ્રસ્ત છોડનો નાશ કરવો જોઈએ બાજરીમાં સંતુલિત ખાતર અને ગુણવત્તાયુક્ત બીજનો ઉપયોગ કરવો જરૂરી છે ડાંગર અને શેરડી જેવા પાકોમાં વધુ પાણી અને ખાતરની જરૂર પડે છે ડાંગરમાં કૂંટ અને પેનિકલ સ્ટેજ પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને યોગ્ય ખાતર આપવું જરૂરી છે શેરડીમાં સમયસર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આપવાથી સારી વૃદ્ધિ અને ઉત્પાદન મળે છે આટલું ધ્યાન રાખશો તો તમારો પાક રહેશે સુરક્ષિત અને આપશે સારો ઉત્પાદન વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ ચેનલને સબસ્ક્રાઇબ કરો કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી સ્ક્રીનમાં બતાવેલ QR કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ધન્યવાદ